અમદાવાદના રેનેસાબાઈ મેરિયટ હોટેલ ખાતે ગ્રીન પ્રેન્યોર 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટકાઉ વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાના પ્રોત્સાહન આપતા આ મંચે તેની સફળ 5મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. બ્રોકર રિયાલિટી દ્વારા પ્રસ્તુત કાર્યક્રમમાં 150થી વધુ ઉદ્યોગ સાહસિકો, બિઝનેસ લીડર્સ, રોકાણકારો અને ટકાઉ વિકાસના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પેનલ ચર્ચાઓ, રાઉન્ડ ટેબલ મીટિંગ્સ, સ્ટાર્ટઅપ પ્રદર્શન અને નેટવર્કિંગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માધ્યમથી વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો અને ઉદ્યોગ સાહસિકોને નવા વિચારો, સહયોગ અને વ્યવસાયિક તકો અંગે ચર્ચા કરવાની તક મળી હતી. મીડિયા સાથે વાતચીત દરમિયાન પિયર્સ ગ્લોબલના સ્થાપક ડોક્ટર પ્રવીણ પરમાર અને સહસ્થાપક વિશાલ પરમારે જણાવ્યું હતું કે ગ્રીન પ્રેન્યોર હવે માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ટકાઉ વિકાસ માટે કાર્યરત એક સશક્ત સમુદાય બની ગયો છે, જે નવીનતા અને સહયોગ દ્વારા સકારાત્મક પરિવર્તન લાવવાનું કાર્ય કરી રહ્યો છે. જિલ્લા કાર્યકારી નિયામક અને ગ્લોબલ સલાહકાર નીરજ શાહે જણાવ્યું હતું કે આજના સમયમાં ટકાઉપણું દરેક વ્યવસાય માટે અનિવાર્ય બની ગયું છે અને ઉદ્યોગ સાહસિકોએ માત્ર નફા નહીં પરંતુ સમાજ અને પર્યાવરણ માટે લાંબા ગાળાનું મૂલ્ય સર્જવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સેવી ગ્રુપના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર સમીર સિંહાએ જવાબદાર વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ગ્રીન પ્રેન્યોર દ્વારા વિવિધ ક્ષેત્રોના નેતાઓને એક મંચ પર લાવવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગ્રીન પ્રેન્યોર કોફી ટેબલ બુકનું વિમોચન રહ્યું, જેમાં નવીનતા અને ટકાઉ વિકાસ દ્વારા સમાજમાં પરિવર્તન લાવી રહેલા ઉદ્યોગ સાહસિકોની પ્રેરણાદાયી સફળતા કથાઓ રજૂ કરવામાં આવી હતી. 5 સફળ વર્ષ પૂર્ણ કર્યા બાદ ગ્રીન પ્રેન્યોરે ફરી એકવાર પોતાના સૂત્ર વન કમ્યુનિટી, વન પર્પઝ, વન પ્લેનેટ સાથે હરિયાળા, સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે સહયોગનો સંદેશ આપ્યો. અવોર્ડ કેટેગરીઝ જે છે એ બધી છે સસ્ટેનેબિલિટીની ઉપર, પણ એમાં સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ઘણા બધા છે જે હોમ ગ્રોન છે, જે એનર્જી બેઝડ છે, જે લોકો નવી ફેબ્રિક, ફેશન, એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રીઝ, એટલે એ બધાના રિલેટેડ ઘણા બધા અવોર્ડ્સ છે અને એ અલગ અલગ કેટેગરીઝ છે. આજના કાર્યક્રમમાં ક્યાંથી લોકો જોડાયેલા છે અને આખરે કેટલા લોકો જોડાયા? ટોટલ જે મેમ્બર્સ છે એમાં ફેમપ્રેન્યોર્સના મેમ્બર્સ પણ છે, ગ્રીન પ્રેન્યોર્સના મેમ્બર્સ છે જે મેઇન છે, અને બીજા જે છે એ બધા પિયર્સ ગ્લોબલના મેમ્બર્સ છે જે આપણા 3 સર્કલના મેમ્બર્સ છે. એટલે ટોટલ મળીને આપણે 100 થી 125 મેમ્બર્સ અહીંયા આવેલા છે. બેઝિકલી ગ્રીન પ્રેન્યોર જે છે એ એક મિશન છે અને એ મિશન છે સસ્ટેનેબિલિટી જે છે એને એજ્યુકેટ કરવા માટે, અને એ એજ્યુકેશન થ્રુ આંતરપ્રેન્યોરશિપ જે છે એ લોકો સુધી પહોંચવું જોઈએ. કેમ કે સસ્ટેનેબિલિટી એ પોતે એક બહુ ભારે ભરખમ શબ્દ છે, એટલે લોકો સસ્ટેનેબિલિટીની વાતો ટોપ લેવલ ઉપર બહુ થાય છે, પણ ગ્રાઉન્ડમાં જે કન્ઝ્યુમર્સ છે અને જે ક્રિએટર્સ છે આ બંનેને સસ્ટેનેબિલિટી જે છે એનો કોન્સેપ્ટ ઇઝી કરવા માટે આ ઇવેન્ટ જે છે એનું 5મું વર્ષ છે. અને આ ઇવેન્ટથી જે છે વી આર લોન્ચિંગ વન ગ્રીન પ્રેન્યોર એપ કે જેના ઉપર બધા સસ્ટેનેબલ આંતરપ્રેન્યોર્સ એકબીજાની સાથે કનેક્ટ કરી શકે, કોલોબરેટ કરી શકે. એના સિવાય વી આર લોન્ચિંગ એ કમ્યુનિટી કે જેમાં દરેક સિટીની અંદર ગ્રીન પ્રેન્યોર સર્કલ હોય અને દરેક સિટીની અંદર મંથલી એ ગ્રીન પ્રેન્યોર્સ જે છે એ એકબીજાને મળે, કોલોબરેટ કરે અને બીજા લોકોને એજ્યુકેટ કરે સસ્ટેનેબિલિટીને ઇઝી શબ્દોમાં. સો દેટ ઇઝ ધ મોટિવ ઓફ ધીસ પર્ટિક્યુલર ઇવેન્ટ. એપ્લિકેશનમાં કેટલા લોકો જોડાયેલા? સો આ એવરી યર એન્યુઅલ જે છે એ એપ્લિકેશન્સ ઓપન હોય છે અને એવરી યર વી હોસ્ટ ધીસ ઇવેન્ટ ઇન જૂન મંથ, અને રેગ્યુલર જે છે એ ઓનરરી નોમિનેશન્સ આખું વર્ષ દરમિયાન આવતા હોય છે અને બેઝડ ઓન જે નોમિનેશન્સ જે છે એમાંથી સિલેક્શન કરી અને એવરી યર વી રેકગ્નાઇઝ અવોર્ડીઝ એટલે ગ્રીન પ્રેન્યોર એવોર્ડ વિનર્સ. એટલે 25 લોકોને આજની ઇવેન્ટમાં એવોર્ડથી રેકગ્નાઇઝ કરીશું. વી આર લોન્ચિંગ અ મેગેઝિન. તો મેગેઝિન જે છે એમાં 25 લોકોની સ્ટોરી, ગ્રીન સ્ટોરીઝ ફીચર કરી છે, રાઈટ. અને નોટ ઓનલી અમદાવાદ પણ અમદાવાદની બહારથી જે છે એ અલગ અલગ સિટીઝમાંથી આજે લોકો અહીંયા આવેલા છે. વેરી હેન્ડ pick and very selected, so we believe in a class instead of mass, right? So that's why very selected people, but all are the greenpreneurs we have in the room. So 100+ entrepreneurs are there. First of all, congratulations to Greenpreneurs for a 5-year journey. I think this is a platform which is the need of the hour, because sustainability, like I've said, કે વાતો બહુ થાય છે પણ physical action on the ground is missing, and this kind of platform will connect actually the vision and the mission and actual people who are doing work in sustainability. અને જે આ લોકોને રેકગ્નાઇઝ કરી અવોર્ડ આપીશું, તો that will really encourage entrepreneurs to develop sustainable entrepreneurship, which is really what the country really needs. અંદાજે કેટલા લોકોને આજે એવોર્ડ આપવામાં આવશે? I think 25 કે 30 લોકોને એવોર્ડ આપવામાં આવશે.
કેટેગરીઝ કઈ છે